સ્કૂલનું બોર્ડ નહીં. આ બાળકો પાણી જે પી રહ્યા છે, પાણીની ટાંકીની હાલત જુઓ. આ પાણીની ટાંકીની હાલત બતાય. આ પાણીની ટાંકીની હાલત છે બેટા, રહેવા દે. ના પીશો પાણી, આ પીવા લાયક નથી બેટા. આ પાણી પીવા લાયક નથી બેટા, ના પીશો. આ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલો, જેની અંદર પીવાનું ચોખ્ખું પાણી નથી આપી શકતા. બાળકો આ પાણી પીવા મજબૂર બન્યા છે. નારોલની સ્કૂલે ઉભો છું, પીવાનું પાણી ગંદુ મળી રહ્યું છે ને પાણી ચોખ્ખું કરવાની મશીન તમે જોવો ક્યાં કબાડીમાં પડી છે. લાખો રૂપિયા ખર્ચીને કોર્પોરેશન પીવાના ચોખ્ખા પાણીની મોટી વાતો કરે અને અહીંયા આગળ જો કબાડીમાં પાણીની મશીનો પડી છે. આ કબાડમાં પડી છે પાણીની મશીનો. ચલો હવે આપણે જ્યાં મુખ્ય સ્ત્રોત પાણી આવે ત્યાં પણ જઈએ. પીવા માટે તું ભરી રહ્યો છે. આ ઉપર પાણીની ટાંકીની શું દશા છે? બહુ ખરાબ. એ પણ પેલી ટાંકી જેવી જ છે, એનથી ખરાબ. પીવાના પાણીની હાલત છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલોમાં. ચાલો અમે અત્યારે નારોલની ગુજરાતી શાળા દક્ષિણ ઝોનની 1 નંબર અને 2 નંબર આગળ છીએ અને એની જુનિયર બ્રાન્ચ ઉપર પણ ગયા. આજે અમે આવ્યા હતા સરપ્રાઇઝ વિઝિટ ઉપર, જોવા આવ્યા હતા કે બાળકોને બપોરનું ભોજન કેવું આપવામાં આવે છે. પણ જોઈને અમારા પણ રૂવાડા ઉભા થઈ ગયા. પીવાનું પાણી એટલી હદે ગંદુ આપી રહ્યા છે આ લોકોને. ડાયરેક્ટ કોઈ ગ્લાસની વ્યવસ્થા નહીં. એ પીવાનું પાણી કદાચ તમે વાસણ ધોવામાં ના લઈ શકો એવું ગંદુ પાણી આ સ્કૂલોની અંદર આપવામાં આવી રહ્યું છે. શુદ્ધ જળની વાતો કરીએ આપણે, પણ બાળકોના જીવનની સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલો રમી રહી છે. મિડ ડે મીલનું ભોજન દાળ ગોતી પડે પાણીના અંદરથી. આ વિઝ્યુઅલ તમે જોતા છો, તમને દેખાતું હશે. આ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, આ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર. બાળકોના નાના બાળકોના ભવિષ્ય સાથે રમી રહ્યું છે. પીવાની બંને ટાંકીઓ અમે જોઈ, આ સ્કૂલમાં પણ જોઈ ને સામેની સ્કૂલમાં પણ જોઈ. અંદર ગારો પડ્યો છે અને બાળકો મજબૂર બન્યા છે ડૂક માંડીને પાણી પીવા માટે. આ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વ્યવસ્થા. આ છે શિક્ષણ. મોટી વાતો કરે છે, ભણશે ગુજરાત, મોટું બનશે ગુજરાત. ક્યાંથી ભણશે ગુજરાત ને ક્યાંથી મોટું બનશે ગુજરાત? આ બાળકોને સાથે આ વ્યવહાર કરી રહ્યા છો. સરકારી શાળામાં સારું ભોજન મળે, સારું પીવાનું પાણી મળે, સારું શિક્ષણ મળે, પણ આ હકીકત છે. આ સારું શિક્ષણ, આ સારું ભોજન, આ સારી શાળાઓ આ કેમેરાની સામે બધું જ કેદ થઈ ગયું. અને આ હવે આપણે નિર્ણય લેવાનો છે કે આ તંત્ર અમદાવાદની બધી સ્કૂલોમાં રીતે વિઝિટ કરીને તપાસ કરવાની જરૂર છે કે ખરેખર બાળકોના ભવિષ્ય સાથે ચેડા નથી થઈ રહ્યા. આ રોગચાળાઓ, આ બીમારી આવી સમયની અંદર પણ પીવાનું ચોખ્ખું પાણી ના આપી શકે. આ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલોને આ છે ખરી શિક્ષણની હાલત.